નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રેડિયો અને બિઝનેસમેન। એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમેને પોતાનો રેડિયો ઓન કર્યો। આમ તો દરરોજ એ એટલો બધો બીજી વ્યસ્ત રહેતો કે રેડિયો, ટીવી કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમાં સ્થાન જ નહોતું આપ્યું। રાત દિવસ પોતાના ધંધાના વિચારોમાં જ એ ખોવાયેલો રહેતો। એના બાળકો તેમજ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે જોડે ભોજન ક્યારે લીધું હતું। પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે। એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો। ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા। જોકે રેડિયો સાવ અમસ્તો જ નહોતો શરૂ કર્યો। હકીકતમાં એ વખતે એણે બહાર ગામના કોઈ બિઝનેસમેન જોડે મીટિંગ રાખેલી હતી। કોઈ કારણોસર પેલાની ફ્લાઇટ કેન્સલ થઈ, એટલે હવે સવારના 1 કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઓન કરેલો। રેડિયો ઓન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ 1000 લખોટીઓની તે વાત કરી રહ્યો હતો। એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમેનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી। એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને તે કહી રહ્યો હતો કે ટોમ, તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે। હું જાણું છું કે તું ખૂબ જ બિઝી અને વ્યસ્ત રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તે ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે। ઘણો ખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો। તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો। તને યાદ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી આપી શક્યો નહોતો, ખરું ને? એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો। પેલા બિઝનેસમેને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો। થોડુંક વોલ્યુમ વધારીને એ ધ્યાનથી સાંભળવા લાગ્યો। રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું, ટોમ, મારા ભાઈ, હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી છે। વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું। પુરુષની સરેરાશ ઉંમર 75 વર્ષની હોય છે। જોકે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાશ ઉંમર 75 વર્ષની હોય છે। હવે એ 75ને 52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વર્ષમાં 52 શનિવાર હોય છે। ગુણાકાર આવ્યો 3900, એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વર્ષ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે। પરદેશમાં શનિવાર સૌથી ખુશીનો દિવસ ગણાય છે, કારણ કે એના બીજા દિવસે રજા હોય છે। જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વર્ષ ઉપર। એનો અર્થ એ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો। હવે જો હું 75 વર્ષ સુધી જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર બચ્યા હતા। એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર 1000 દિવસ જ બચ્યા હતા। મને આઘાત લાગ્યો, કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા। હું વિચારમાં પડી ગયો। ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે
ગામમાં જઈ 2-4 સ્ટોરમાં રખડીને હું 1000 લખોટીઓ લઈ આવ્યો. એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બારણીમાં ગોઠવી દીધી. દર શનિવારે હું એમાંથી એક લખોટી કાઢીને ફેંકી દઉં છું. જેમ જેમ હું એ બારણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો, સગાવહાલા અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ગાળવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને ફરવા જેવા કામોની મેં યાદી પણ બનાવી લીધી છે. અને હા, તમારી જિંદગીના ઘટતા જતા દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે. રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો. હા તો ટોમ, આજે મારી એ કાચની બારણીથી મેં છેલ્લી લખોટી કાઢી. મારા દોસ્ત, આજે મને 75 વર્ષ પૂરા થયા. અત્યારે હું મારી વહાલી પત્ની તેમજ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવવા લઈ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું. હું ઈચ્છું છું કે હું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે. એના લીધે 75મા વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે. તું એવું કરી શકે એના માટે તને મારી શુભેચ્છાઓ. હું હવે રજા લઉં છું. દોસ્ત, બાય. રેડિયો પર વાર્તાલાપ પૂરો થયો. એની અસર એવી હતી કે પેલો બિઝનેસમેન ઊંડા વિચારમાં પડી ગયો. થોડીવાર પછી એ ઊભો થયો. 2-4 ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના માળે જઈ પોતાની પત્ની તેમજ બાળકોને ઉઠાડ્યા. બધાને નવાઈ લાગી. કોઈ પણ વાર હોય, સવારના 5 વાગ્યામાં જ બિઝનેસની પળોપળમાં પડી જતો એ માણસ આજે હળવા મૂડમાં જોઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. છતાં કંઈ પણ બોલ્યા વિના બધા તૈયાર થવા લાગ્યા. ઘરના બધા જ સભ્યો તૈયાર થઈને નીચે બેઠક ખંડમાં આવ્યા. એટલે બિઝનેસમેને એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટેલમાં નાસ્તો કરવા જવાનું છે અને એ પછી બાજુના દરિયા કિનારે પિકનિક પર જવાનું છે. ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ, પણ કોઈએ કંઈ જ દલીલ કરી નહીં. એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી એ પળોને દલીલોથી દૂષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી. બધા હોશે હોશે ગાડીમાં ગોઠવાયા. દરેકનો ચહેરો હસતો હતો. મનમાં કંઈક જુદા જ પ્રકારની ખુશી હતી. બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે એ બિઝનેસમેને ગાડી ઊભી રાખી. બધા ચૂપ થઈ ગયા. એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી લીધું, કેમ, તમારો વિચાર બદલી ગયો કે શું? અહીંયા કેમ ઊભા રહી ગયા? બિઝનેસમેન થોડીવાર વહાલથી એની સામે જોઈ રહ્યો. પછી તે હસીને બોલ્યો, નહીં વહાલી, વિચાર નથી બદલ્યો. આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા અનેક નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.